નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગુજરાતીમાં ત્રીજું કાવ્ય ભણીશું, જેનું નામ છે શીલવંત સાધુને. પ્રસ્તુત કાવ્યના કવિયત્રી છે ગંગાબા કહળસંગ ગોહિલ, જેમણે આપણે ગંગા સતી તરીકે ઓળખીએ છીએ. તેમના જીવન વિશે કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી, કારણ કે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે કંઠોપકંઠ રીતે રજૂ થતા આવ્યા છે. લોકવાયકાઓ અનુસાર તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં આશરે 12મી થી 14મી સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢિયાળાના ગિરાસદાર કહળસંગ અથવા તો કહડુભા તેમના સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો, જેના લગ્ન પાનબાઈ સાથે થયા હતા. એટલે કે ગંગા સતી અને કહળસંગ બંને પતિ પત્ની હતા, અને તેમનો પુત્ર અજોભા અને તેમની પત્ની અજોભાની પત્ની એટલે કે ઘરની વહુ તે પાનબાઈ હતા. ગંગા સતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા, અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઈ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા, અને સત્સંગ ત્યાં ચાલુ જ રાખ્યો. લોકવાયકા મુજબ લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી એક ગાય હતી એ સજીવન થઈ, અને આ વાત તરફ ફેલાઈ ગઈ, ચારે તરફ ફેલાઈ ગઈ. સિદ્ધિઓના અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે, અવરોધ ઊભા કરશે, એમ વિચારીને કહળસંગે પ્રાયશ્ચિત રૂપે, પસ્તાવા રૂપે દેહ ત્યાગનો સંકલ્પ કર્યો. ગંગા સતીએ પણ તેમની સાથે દેહ ત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પોતાના પતિ કહળસંગ સાથે ગંગા સતીએ પણ દેહ ત્યાગની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ એટલે કે પોતાના પુત્ર અજોભાના પત્ની, કહળસંગ એમ કહે છે કે પોતાનો પુત્ર આપણો પુત્ર અજોભા અને તેની પત્ની પાનબાઈ એટલે કે આપણા ઘરની વહુ પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી, એટલે કે પોતાની સાથે દેહ ત્યાગ કરવાની અનુમતિ ન આપી. એટલે કહળસંગે દેહ ત્યાગ કરી સમાધિ લીધી. ત્યાર પછી એમ કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા, અર્થાત કે પાનબાઈને ઉદ્દેશીને જ એ ભજન કહેતા. ગંગા સતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. આમ 52 દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે ગંગા સતી દ્વારા 52 ભજનોની રચના થઈ, અને ત્યારબાદ ગંગા સતીએ સમાધિ લીધી. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો વીજળીના ચમકારે મેરુ રે ડગે, શીલવંત સાધુને ભક્તિ કરવી તેને, વગેરે તેમના પદો છે. ગંગા સતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા છે. તેમણે સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી. પ્રસ્તુત ભજન ગંગા સતીની ભજન ગંગામાંથી પસંદ કર્યું છે. આગળ જોઈએ કાવ્ય વિશે તો ગંગા સતીના કાવ્યો એ જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી
જીવનને તરબોળ કરવાની તેમને હંમેશા વાત કરી છે. ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે, જેમ કે મેરુ તો ડગે પણ જેના મન ન ડગે, તેમજ વીજળીના ચમકારે મોતીડા પરો. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે. જેનામાં સર્વ ગુણનો વિકાસ થયો હોય, એ શીલ છે, ચારિત્ર્યવાન છે. જેનું ચિત્ત મન શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, અર્થાત કે જેનું મન નિર્લેપ હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જીવ એ બધું જ એક હોય, આઠે પ્રહર આનંદમાં રહેતા હોય, એવા સાધુને વારે વારે નમવાની વાત કવિયત્રી ગંગા સતીએ પ્રસ્તુત કાવ્યમાં કરી છે. આપણે કાવ્ય જોઈએ. શીલવંત સાધુને વારે વારે નમીએ. શીલવંત એટલે ચારિત્રવાન, સદાચારી. આવા ચારિત્ર્યવાન સદાચારી સાધુને વારંવાર નમન કરીએ, કે જેના બદલે નહીં વર્તમાન રે. વર્તમાન એટલે કે વર્તન, વ્યવહાર, એ અર્થમાં અહીં શબ્દ પ્રયોગ થયો છે, કે જેના વર્તન વ્યવહાર વારંવાર બદલાય નહીં. ગમે તેવી સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, સુખ દુઃખની પરિસ્થિતિ હોય, મુશ્કેલ કે સરળ પરિસ્થિતિ હોય, છતાં પણ એનું વર્તન, એનો વ્યવહાર બદલાય નહીં. એવા ચારિત્ર્યવાન સાધુને વારંવાર નમન કરીએ. આગળ છે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. ચિત્ત એટલે કે મન, અને વૃત્તિ એટલે વલણ. જેની સદાય નિર્મળ એટલે કે શુદ્ધ, જે મલિન નથી તે નિર્મળ. જેની ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ, હંમેશા જેનું મન શુદ્ધ રહેતું હોય, જેનું વલણ શુદ્ધ રહેતું હોય, જેને મહારાજ થાય મહેરબાન. મહારાજ એટલે કે મહારાજ, ભગવાન, પ્રભુના અર્થમાં આ શબ્દ પ્રયોગ થયો છે. મહારાજ એટલે કે ભગવાન તેના પર રાજી થાય છે. અર્થાત કે શીલવંત ચારિત્રવાન સાધુને વારંવાર નમન કરીએ, વંદન કરીએ, કે જેના વર્તનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ક્યારેય પરિવર્તન જોવા ન મળે. જેના ચિત્તની, જેના મનની વૃત્તિ, વલણ હંમેશા નિર્મળ હોય, જેના પર પરમાત્માની કૃપા ઉતરે છે, એટલે કે જેના પર ભગવાન મહેરબાન થાય છે, રાજી થાય છે, એવા સદાચારી સાધુને વારંવાર નમન કરીએ. આગળની પંક્તિ છે કે જેને શત્રુને મિત્ર નહીં ઉર્મારે. શત્રુ એટલે દુશ્મન, અને ઉર એટલે હૃદય. એટલે કે જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા, એટલે કે જેના હૃદયમાં કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી. સર્વધર્મ સંભાવની એક દ્રષ્ટિ છે, સમરસતાનો એક ભાવ છે. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, અર્થાત કે જેને, કે જે જીવનથી નિર્લેપ બનવાનો જેને ભાવ હોય, એટલા માટે કહે છે કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, અર્થાત કે જીવનથી નિર્લેપ બનવાનો એક ભાવ હોય, જેને પરમાર્થમાં પ્રીત રહે. પરમાર્થ એટલે કે પરોપકાર, ઉત્તમ પુરુષાર્થ, અને પ્રીત એટલે પ્રેમ. પ્રીત એટલે શું? પ્રેમ. એટલે કે જેને પરમાર્થમાં પ્રીત રહે, અર્થાત કે જેને ઉત્તમ પુરુષાર્થ સાથે જ લેવા દેવા છે, એના સાથે જ એને પ્રીત છે. જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, એને કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, જીવનથી નિર્લેપનો ભાવ છે. જેને માત્ર ઉત્તમ પુરુષાર્થમાં જ, ઉત્તમ પુરુષાર્થથી જ પ્રેમ છે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. રૂડી એટલે સારી, અર્થાત કે જેના મન વચન ને વાણીમાં એકરૂપતા હોય,
અને જે સારી રીતે જીવનના નિયમોનું પાલન કરતો હોય, જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રે, મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. અર્થાત કે જેના હૃદયમાં કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી, શત્રુ મિત્રનો કોઈ ભેદ જ નથી, જેને હંમેશા ઉત્તમ પુરુષાર્થમાં જ પ્રીતિ છે, જેના મન વચન અને વાણીમાં એકરૂપતા છે, જે સારી રીતે જીવનના નિયમોનું પાલન કરતો હોય એવા સાધુને વારંવાર નમન કરીએ. આગળ જોઈએ કે આઠે પોર મન મસ્ત થઈને રહેવે. આઠે પોર એટલે કે પ્રહર. પ્રહર એટલે કે 3 કલાકનો અંદાજિત સમયગાળો. એક પ્રહરના 3 કલાક, આવા દિવસના 4 પ્રહર હોય, એટલે કે 4 તરી 12 કલાક, એટલે કે એક દિવસના 4 પ્રહર, દરેક પ્રહર 3 કલાકનો. અને એ જ પ્રમાણે રાત્રિના પણ 4 પ્રહર અને એક પ્રહર 3 કલાકનો, અર્થાત કે 4 તરી 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત, બંને બાજુ 3 કલાકના પ્રહર, 4 દિવસના પ્રહર, 4 રાત્રિના પ્રહર, એમ 8 પ્રહર થાય. તો શું કહે છે કે આઠે પોર મન મસ્ત થઈને રહેવે. મન મસ્ત એટલે શું? મન મસ્ત એટલે કે દિવ્ય આનંદ. આઠે પહોર જે દિવ્ય આનંદમાં રહેતો હોય. રહેવે એટલે કે રહે છે. રહેવે એટલે શું? રહે છે. જેને જાગી ગયો તુરિયાનો તાર રે. શું કહે છે? જેને જાગી ગયો તુરિયાનો તાર જાગવો, અર્થાત કે સમજણ શક્તિનો ઉદય થવો. સમજણ શક્તિનો ઉદય થવો, અર્થાત કે તુરિયાનો તાર જાગવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો, અર્થાત કે બ્રહ્માવસ્થા જાગ્રત થવી. બ્રહ્માવસ્થા અર્થાત ધ્યાનાવસ્થા, એ પણ કહીએ આપણે કે ધ્યાનાવસ્થા જાગ્રત થવી. કે આઠે પોર મન મસ્ત થઈ રહેવી. આઠે પહોર જે દિવ્ય આનંદમાં જ રહેતો હોય, જેને જાગી ગયો તુરિયાનો તાર રે, અર્થાત કે જેને બ્રહ્માવસ્થા જાગ્રત થઈ હોય, જે આઠે પહોર દિવ્ય આનંદમાં રહે છે, જેની બ્રહ્માવસ્થા ધ્યાનાવસ્થા જાગ્રત થઈ હોય. આગળ છે નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણી હોય. શું કહે છે? નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણી હોય. મિથ્યા એટલે કે મિથ્યા અર્થાત કે વ્યર્થ, નકામું, ફોગટ. નામ ને રૂપ જેને મિથ્યા કરી હોય, જેને નામ અને રૂપને નકામા કર્યા હોય, મિથ્યા કરી દીધા હોય. સદાય ભજનનો વ્યાપાર. શું કહે છે? જેનું મન હંમેશા ભજનમાં પરોવાયેલું હોય. સદાય ભજનનો વ્યાપાર અર્થાત કે જેનું મન હંમેશા માત્ર ભજનમાં જ, પ્રભુ ભજનમાં જ પરોવાયેલું હોય, એવા ચારિત્રવાન સાધુને વારંવાર નમન કરીએ છીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ, અર્થાત કે સદાચારી સાધુને વારંવાર નમન કરીએ. આગળ છે કે સંગતું કરો તો તમે એવાની કરશો ને. સંગતું અર્થાત કે સોબત. સંગતું કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવપાર રે. એટલે કે તમે આવા સંતોની સોબત કરશો, સંગતો તમે આવા સંતોની કરશો તો ભવસાગર પાર ઉતરશો, અર્થાત કે સંસાર તરી જશો. ગંગા સતી એમ બોલ્યા. કવિયત્રી પોતાનો જ નામનો અહીં આગળ ઉલ્લેખ કરે છે કે ગંગા સતી એમ બોલ્યા, એટલે કે ગંગા સતી એમ કહે છે. કોને કહે છે? પાનબાઈને. એમના પુત્રની વહુ, પુત્રની પત્ની કહો કે તેમની શિષ્યા કહો, બંને સરખું જ છે. પાનબાઈને ઉદ્દેશીને કહે છે કે જેને વચનોમાં વિશ્વાસ, કે આવા સંતને પરમાત્માના વચનોમાં વિશ્વાસ હોય છે. શું કહે છે? કે સંગતું કરો તો તમે એવાની કરશો તો ઉતરશો ભવપાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ,
કે તમે આવા સંતનો સંગ કરશો તો સંસાર તરી જશો, ભવસાગર પાર ઉતરશો. ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને કહે છે કે આવા સંતને પરમાત્માના વચનોમાં, પરમાત્માની વાણીમાં ખરેખર ખૂબ જ વિશ્વાસ હોય છે. એટલે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. કે સદાચારી ચરિત્રવાન સાધુને, આવા સદાચારી ચરિત્રવાન સાધુને વારંવાર નમન કરીએ, વંદન કરીએ, કે જેના વર્તનમાં ક્યારેય પરિવર્તન જોવા મળતું નથી. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય છતાં પણ તેનું મન હંમેશા નિર્મળ અને પ્રભુ ભક્તિમાં જ લીન રહેતું હોય છે. પ્રસ્તુત ભજન કે પદ એ ગંગા સતીની ભજન ગંગામાંથી પસંદ કરવામાં આવ્યું છે. જ્ઞાન માર્ગની ગંગા સતીની આ ઉત્તમ રચનામાં શીલવંત સાધુના લક્ષણો રજૂ થયા છે. ગંગા સતીએ પાનબાઈને સાચા ગુરુનો સંગ કરવાનો ઉપદેશ આપ્યો ત્યારે સાચા ગુરુ કે સંતને ઓળખવાની દિશા ચીંધી હતી. ગંગા સતીએ મેરું તો ડગે પણ જેના મન નો ડગે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અને શીલવંત સાધુને વગેરે પદો, ગંગા સતીના આ તમામ પદો આજે પણ લોકમુખે ગવાય છે. ગંગા સતીએ સંતને ઓળખી એનો સંગ કરવાની સલાહ પ્રસ્તુત ભજનમાં આપણને આપી છે. આગળ થોડી પ્રશ્નોત્તરી જોઈએ. પ્રશ્ન 1, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, એનો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો વિકલ્પ જોઈએ કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શો છે? તો એ બધા દુશ્મનો હોવાનો ભાવ, બી બધા મિત્રો હોવાનો ભાવ, સી જીવનથી નિર્લેપ બનવાનો ભાવ, કે ડી શત્રુને મિત્ર બનાવવાનો ભાવ. તો એનો જવાબ શું રહેશે? જીવનથી નિર્લેપ બનવાનો ભાવ, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. બીજો પ્રશ્ન છે, બીજો વિકલ્પ કે શીલવંત સાધુનો શબ્દાર્થ. તો એ ચારિત્ર્યવાન, બી શરમાળ, સી નાશવંત, કે ડી લજ્જાશીલ. તો જવાબ રહેશે એ ચારિત્રવાન. શું જવાબ રહેશે? એ ચારિત્રવાન. પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. તો પ્રથમ પ્રશ્ન છે, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પોતાની શિષ્યા પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પોતાની શિષ્યા પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. બીજો પ્રશ્ન છે કે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ હોય છે, હંમેશા શુદ્ધ હોય છે. આગળ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પ્રહર દિવ્યાનંદમાં પ્રભુ ભજનમાં જ મસ્ત રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન છે, જેનું જીવન નિર્મોહી નિર્લેપ છે અને જેનું જીવન હંમેશા પ્રભુ ભજનમાં જ વ્યસ્ત રહે છે, એવી વ્યક્તિની
એવા ચારિત્ર્યવાન સદાચારી સાધુની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. બીજો પ્રશ્ન છે, કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો શીલવંત સાધુમાં એક આદર્શ સંતના તમામ લક્ષણો હોય છે, તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ હંમેશા પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની અસીમ કૃપા વરસે છે. આવા સંતથી જ પરમાત્મા રાજી થાય છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે, વારંવાર વંદન કરવાનું કહે છે. આગળ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નનો 7-8 લીટીમાં જવાબ આપો. એમાં પ્રશ્ન 1 છે કે શીલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે જણાવો. તો શીલવંત સાધુને એ પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખીને તેનો જ સંગ કરવાની સલાહ આપી છે. આ પદમાં શીલવંત સાધુના લક્ષણો દર્શાવ્યા છે. ચારિત્ર્યવાન સાધુના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ઉતાર ચઢાવ જોવા નહીં મળે. એમના ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ, શુદ્ધ અને પવિત્ર હોય છે. અને એટલા માટે જ પરમાત્માની એમના પર અસીમ કૃપા વરસતી હોય છે. એમના હૃદયમાં આ શત્રુ છે કે આ મિત્ર છે એવો કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી. આવા સદાચારી શીલવંત સાધુનું લક્ષ્ય માત્ર અને માત્ર પરમાર્થમાં જ હોય છે, ઉત્તમ પુરુષાર્થમાં જ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, સમરસતા હોય છે. એ સાધુના નિયમ સારી રીતે પાળી જાણે છે. એ આઠે પ્રહર, સદાચારી સાધુ આઠે પહોર દિવ્યાનંદમાં, પ્રભુ ભજનમાં જ મસ્ત રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે, અર્થાત કે ધ્યાનાવસ્થા, બ્રહ્માવસ્થા જાગી ગઈ હોય છે. એ પ્રભુના ધ્યાનમાં જ મસ્ત હોય છે. એ નામ અને રૂપથી પર હોય છે. તેઓએ નામ અને રૂપને મિથ્યા કરી દીધા હોય છે, અને એટલે કે નિર્મોહી બન્યા હોય છે, મોહ માયાથી પર હોય છે. એ હંમેશા ભજનમાં જ વ્યસ્ત હોય છે, પ્રભુને જ યાદ કરવા માટે હંમેશા લીન રહેતા હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, પ્રભુવાણીમાં જ વિશ્વાસ હોય છે. અને આવા સંતનો સંગ કરવાથી, આવા સદાચારી શીલવંત ચારિત્રવાન સંતોનો, સાધુનો સંગ કરવાથી, સ્વાગત કરવાથી આપણે ભવસાગર સરળતાથી તરી જવાય છે, અર્થાત કે સંસાર તરી જવાય છે. તો અહીં આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે મારા શક્ય એવા બનતા પ્રયત્નોથી તમને આ કાવ્ય સમજાયું હશે. સર્વેનો આભાર. જય હિન્દ, જય ભારત.